યવા ઘોડેલા ખેલન તારે बात रे યવા ઘોડેલા ખેલન તારે યવા દીજા પીરને હે પોકારી લે મુદા ભાવરા રે એવા પીરને હે પોકારી લે મુદા ભાવરા રે અને સતી તમારો પોતાના એ પુણ્ય વિના ક્યાંય પાર નહીં રે યવા પીરને પોતારે મુદા ભાજરા શરણ રે હરતી વાટ બોલિયા
રૂપે નો તાર એની માનવા રે અને તેની ધણી મારો એ હતા આપો આપરે પીરને એ પોકારી લે મુજા એજી ભાવરા રે આંધળી હલકારી ઓલા રતને આંધળી હલકારી રે ગો આંધળી હલકારી ઓલા રતને આંધળી હલકારી રે ગો હલકારી ઓલા રતને આંધળી હલકારી રો
અત્યારે બોલાવવાનું એક જ કારણ છે કે રાતથી ડેલી એવો સોકો ફેરો લગાવો કે મારી રજા સિવાય સકલું પણ ના ફરકવું પડે. અરે સકલું પણ નો ફરકે. હાંડડી હલકારી ઓલા રતને હાંડડી હલકારી રેલો
હલકારી બોલ્યા રતને આંધળી હલકારી રે લો જંગલ હતું ના ઘડીક માં માણસ બધું હું ભેગું બધું હે ભાઈ હે એમ કોઈ જવાબ દેતા નથી ભાઈ હે ઉતાઈ છીએ એમ હમણે તો પણ આ જંગલ હતું ના ઘડીક માં માણસ હું ભેગું કઈ નગર આવી ગયું છે નગર આવી ગયું ત્યાં કયું નગર છે પિંગલગઢ છે મારી ન્યા જવાનું હતું તો ડેલીએ કોઈ છે એટલે ડેલીએ છે કોઈ એ ભાઈ એટલે ડેલીએ છે કોઈ લાગે છે હાઈટ લગભગ ઠાકી છે હું ઠાક્યો છે લાગે ઠેકી હોય છે યાર ઓહો આંધળી હલકારી બોલ્યા રતને આંધળી હલકારી રે લો આંધળી હલકારી બોલ્યા રતને આંધળી હલકારી રે લો ક્યાં જવું છે તારે ક્યાં તો અત્યાર સુધી આરામ માટે હતો એટલે કેમનો ડેલી બરાડા પાડો સાંભળતો એટલે 100 કલાકનો ઉજાગરો હતો હા આ તારી ડુએ હાઈડે ઠેકી છે હું ઠેક્યો તો એવી ઠેકી ન હોય અરે મને એમ જો આયો હું એમ હા તો હવે આપણે હું કહું છું હવે તારા મહારાજાને જઈને આગળ થી એક રબારી આવે છે મળવા